નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંદેશ સાથે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત કરજણ રેલવે સ્ટેશન ખાતે વિશેષ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. બીપીસીએલ અને કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં રેલવે સ્ટેશન પર સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા સાથે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કરજણ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા સફાઈ અભિયાનમાં રેલવે સલાહકાર સમિતિના સભ્ય અભિષેક ઉપાધ્યાય, રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને સ્ટેશન પરિસરમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રેલવે સફાઈ કર્મચારીઓને સફાઈ માટે જરૂરી કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મુસાફરો અને સ્થાનિક નાગરિકો સ્ટેશન પરિસરને સ્વચ્છ રાખે અને કચરો કચરાપેટીમાં જ નાખે તે માટે ડસ્ટબિન પણ આપવામાં આવી છે. રેલવે અધિકારીઓએ આ પહેલની સરાહના કરી અને બીપીસીએલ તેમજ કપિમન એજ્યુકેશન ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો અને રેલવે સ્ટેશનને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાનો રહ્યો હતો. કરજણ રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છ ભારત પખવાડા 1 જુલાઈથી 15 જુલાઈ સરકારે 15 દિવસનું કાર્યક્રમ આપ્યો છે. તેમાં બીપીસીએલ ના માધ્યમથી કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમે નક્કી કર્યું કે કરજણ રેલવે સ્ટેશનના એક સેન્ટર પોઈન્ટ છે સમગ્ર તાલુકાનું, અને ઘણા લોકોની અવરજવર થતી હોય છે. તો રેલવે સ્ટેશનને સ્વચ્છ બનાવીએ, દેશને સ્વચ્છ બનાવીએ અને સ્વચ્છતાને કાયમી પાલન કરીએ. અમારી બીજી ટીમ આજે નરેશ્વર મંદિર ખાતે પણ સ્વચ્છતાનો પ્રોગ્રામ કરી રહી છે. સવારે રારોદ ગામે પ્રભાત ફેરી પણ કરી છે અને સ્વચ્છતાના આપણો જીવનનો અભિન્ન અંગ બનાવી અને એને ફોલો કરીએ એવા ઉદ્દેશ્ય સાથે આજે અમે આ એક કાર્યક્રમ કર્યો છે. એમાં કરજણ રેલવેનો તમામ સ્ટાફ પણ અહીંયા હાજર છે. એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવા કોઈ કાર્ય કરવાના હોય તો અમે અગ્રેસર રહીશું અને મદદગાર થઈશું.